નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 10 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ આગામી દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર છે તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત ચોમાસાની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલના રોજમાં પણ અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે પણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસી શકે છે। વાત કરવા જઈએ તો આજે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર વધુ વરસાદની સંભાવના છે। તીવ્રતાની સાથે વિસ્તારમાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલી છે। સાથે જ અરબી સમુદ્રમાં જે બનેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને આગળ વધી છે, જેની અસર ગુજરાતમાં જ્યારે જોવા મળી રહી છે। આજના દિવસ દરમિયાનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લો, જુનાગઢ, કેશોદ, માંગરોળ, કદાચ એ વિસ્તાર, ઉના, રાજુલા એ આજુબાજુના ભાગોની અંદર તળાજા, મહુવા, ભાવનગર, શિહોર પંથક તેમજ બાબરા, ગઢડા, રાણપુર, બોટાદ જિલ્લો, જસદણ, ગોંડલ અને રાજકોટ જેવા ભાગોની અંદર પણ આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સિવાય ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે। દક્ષિણની વાત કરીએ તો વલસાડ, વાપી, કપરાડા, વાની, સાપુતારા, આહવા, ડાંગ, વ્યારા તેમજ તાપી, નિઝર, નવસારી, બારડોલી, સુરત સહિતના ભાગો, ભરૂચ, અંકલેશ્વર, અમોદ, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા સહિતના ભાગો, વડોદરા છે, છોટાઉદેપુર, કવાંટ તાલુકો, દાહોદ, ગોધરા, મહીસાગરના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખેડા એ વિસ્તાર, લુણાવાડા છે, અરવલ્લી, મોડાસાના ભાગો, મહેસાણા, ઈડર, વડાલીના ભાગોની અંદર પણ આજે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે। આવી જ રીતે ગુજરાતની અંદર આગામી જે 13 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના છે। આજે ખાસ કરીને ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી સંભાવના છે અને અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ શકે છે। 11 તારીખ દરમિયાન પણ આપણે જણાવ્યા મુજબના જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેલી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ હવામાનમાં પલટો આવી શકે છે। અમુક જગ્યાએ વરસાદી માહોલ જામે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ ખાસ કરીને જ્યાં વરસાદી માહોલ હશે ત્યાં થોડી ગરમીમાં રાહત મળી શકે છે। બાકીના વિસ્તારની અંદર ગરમી, બફારોનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં વહેલું આગળ ચાલી રહ્યું છે। મુંબઈમાં ગઈકાલના રોજમાં દસ્તક થઈ ગઈ છે। આગામી 13 તારીખ આજુબાજુ ગુજરાતમાં દસ્તક દે તેવી પણ સંભાવના રહેલી છે। આગામી 13 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ચોમાસુનું આગમન થાય તેવી શક્યતા રહેલ છે। તમામ પરિબળો પણ અનુકૂળ છે અને હવે ફક્ત ગુજરાતથી 160 કિલોમીટર દૂર પહોંચી ગયું છે ચોમાસું। હવે ધીરે ધીરે તે આગળ વધી રહ્યું છે। તે ઉપરાંત વાત કરીએ તો વાવણી લાયક વરસાદની 15 થી લઈને 18 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાય તેવું અનુમાન છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારની અંદર પણ વાવણી લાયક વરસાદ પડે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ગઈકાલના વરસાદની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારની અંદર હળવો સામાન્ય તો કોઈક જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અમરેલી હોય, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ, ઉના સહિતના વિસ્તારો, ગીર સોમનાથ, દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા એ વિસ્તાર, સુરત, બારડોલીના વિસ્તારો, ડાંગ, આહવા, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદના અમુક ક્ષેત્રો, ધોલેરા સહિતના ભાગો, દાહોદ, ગોધરા અને વડોદરા જેવા ભાગોની અંદર અને અરવલ્લી જેવા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। હજુ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળે તેવી સંભાવના છે। આગામી 3 દિવસને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।